નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। શ્રી અરવિંદ કેજરીવાલજીની ગતરોજ ઈડી દ્વારા ગેરબંધારણીય રીતે ધરપકડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાના વિરોધમાં આજરોજ અમદાવાદના સરદારબાગ ખાતેથી અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રેલી કાઢી ભાજપ સરકારના વિરોધમાં અને શ્રી અરવિંદ કેજરીવાલજીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ તકે અમદાવાદ પોલીસ દ્વારા રેલી રોકી પ્રદેશ ઉપાધ્યક્ષ ડીબી ડામોર, ઉત્તર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, પ્રદેશ સહમંત્રી ભરતભાઈ પટેલ, પ્રદેશ સહ સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલ, પ્રદેશ આરટીએલ સેલ ઉપાધ્યક્ષ વિજયભાઈ પટેલ, પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયંભાઈ સાલવી, પ્રદેશ કિસાન મોરચા સહમંત્રી રાજુજી ઠાકોર, પ્રદેશ એસટી સેલ સહમંત્રી પોપટભાઈ બારિયા, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સહિત હોદ્દેદારો અને કાર્યકરોને કારંજ પોલીસ મથકે અટક કરવામાં આવી। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને